વચનામૃત ગઢડા મધ્ય 12 ભાગ 2. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પૂછ્યું છે, કલ્યાણને ઈચ્છે તેને કેમ રાજનીતિ ભણવી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, રાજનીતિ એમ ભણવી છે, પ્રથમ તો ભગવાનનું મહાત્મા સારી પેઠે જાણવો, પછી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને મનને વશ કરવું ને ભગવાનની કથા સાંભળીને શ્રોત્રને વશ કરવા. પણ ગ્રામ્ય વાર્તા હોય તે સાંભળવા દેવી નહીં. તેમજ ત્વચા તે ભગવાનને ભગવાનના જન તેનો જ સ્પર્શ કરે, અને નેત્ર તે પરમેશ્વર ને તેના દાસ તેનું દર્શન કરે, અને રસના તે અખંડ ભગવદ્ ગુણને જ ગાયા, ને ભગવાનનો પ્રસાદ હોય તેનો જ સ્વાદ લે, અને નાસિકા તે ભગવાનના પ્રસાદી જે પુષ્પાદિક તેનો જ સુગંધ લે. પણ કુમાર્ગી કોઈ ઇન્દ્રને ચાલવા દે નહીં. એવી રીતે જે વર્તે તેનો દેહરૂપી નગરને વિશે હુકમ કોઈ ફેરવે નહીં. અને એવી રીતે પુરુષ પ્રયત્ન યુક્ત જે વર્તે ને નાદારપણાનો સારી પેઠે ત્યાગ કરે, એ જ કલ્યાણને માર્ગે ચાલ્યો. તેને સ્વભાવ જીત્યાનો અતિશય મોટો ઉપાય છે. અને એ પુરુષ પ્રયત્ન રૂપ જે ઉપાય છે તેને સાવધાન થઈને કરે તો જેટલા કલ્યાણને અર્થે સાધન છે તે સર્વે પુરુષ પ્રયત્ન રૂપી સાધનને વિશે આવે છે. માટે પુરુષ પ્રયત્ન છે તે જ કલ્યાણને અર્થે સર્વ સાધન થકી મોટું સાધન છે. સ્વામિનારાયણ ભગવાનને જે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે કલ્યાણને ઈચ્છે તેને શું કઈ રાજનીતિ કેવી રીતે ભણવી? ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, એ રાજનીતિ તમારે ભણવાની એ પ્રથમ તો મારું જે સ્વરૂપ છે એનું મહાત્મ જાણવાનું. જેમ પૈસાનું મહાત્મ જાણે છે તો એમાં મથે છે, તેમ ભગવાન સ્વામિનારાયણ કહે છે એ મહાત્મ શું? એ અક્ષરધામમાંથી પધાર્યા, અનંત કોટી મુક્તો સાથે લાવ્યા, અને અનંત કોટી બ્રહ્માંડના દેવો જેનું સ્મરણ કરે તે આકારા પૃથ્વી પર આવેલું છે. એ વાત ભગવાને કહી છે. એની હજારો ઠેકાણે નંદ સંતોએ શ્રીમાનું મહાત્મ ગાયું છે. અને એટલું મહાત્મ ગાયું છે ને કઈ રીતે સમજાવવું, અને એને એકે એક વાત વસ્તુ શ્રીમાની સમજાવી છે. એના પ્રતાપની એમના મહિમાની તમામ વાતો એને સમજાવી છે. એ ભગવાન સ્વામિનારાયણનું મહાત્મ જાણવું. મહાત્મ જાણે એટલે એક થાય. અત્યારે બે માટલા હોય, એક સોનાનું ને એક ઠીકરાનું, તો સોનાનું જાણે એટલે એક થાય. એમ ભગવાન સ્વામિનારાયણે
પોતાના સ્વરૂપનું પોતે જ મહાત્મા કહ્યું છે અને એના મહાત્માના ગ્રંથો બહુ જ લખાણા છે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય કરાવવા એટલો બધો સખત પ્રયત્ન કર્યો. આ બ્રહ્માંડમાં આટલો પ્રયત્ન જ નથી થયેલો, એટલો પ્રયત્ન કર્યો. ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે, મોટો વેપારી હોય અને ઘણા વાણો હોય એ પેલો હારો માલ ભરે, હારો ના હોય તો હલકું પણ ભરીને ખાલી વાણ ન જાય. એમ ભગવાને કરોડો જીવને પોતાના સ્વરૂપમાં સમાધિ દ્વારા, જ્ઞાન દ્વારા એ પોતાના સ્વરૂપમાં દ્રઢ કરાવેલું છે. એનું મહાત્મ તો આપણા કંઈક શું કહેવું શું ન કહેવું એક સવાલ ઉભો થાય છે. જેમ પાણીને કોઈ માપી શકતું નથી, એમ ભગવાન સ્વામિનારાયણના મહિમાને કોઈ માપી શકતું નથી. એટલે બધાએ છોડી દીધું છે. શું કહેવું આમને વિશે? એમને તો એમ કહ્યું છે, કોઈ રોમાવળી ગણી શકે, વરસાદના જળના કણો ગણી શકે, પણ સદીમાનું માતમ કહી શકાય તેમ નથી, એમ કહ્યું છે એમણે. જેમણે જોયા છે એમણે કહ્યું છે. એને બહુ જ કહ્યું છે એટલું એમનું માતમ છે. અને દિન પ્રતિદિન એમનું માતમ વધતું જાય છે, કારણ કે ગ્રંથોમાં લખાયેલું છે. નવું કોઈને કહેવાનું નથી, છે એ જ બહુ છે. એનું માતમ છે. એ ભગવાન કહે છે, સારી પેટ તમારે જાણવું. અત્યારે પુરુષોત્તમ પ્રકાશ વાંચો, એટલું એમણે માતમ કર્યું છે. દરેક પ્રકારનું એમના સ્વરૂપનું તો કહ્યું છે, પણ એમને જે સ્વરૂપ આ પૃથ્વી પર પધરાવાય એનું માતમ કહ્યું, એમના નામનું માતમ કહ્યું, એમના ચરણારવિંદનું માતમ કહ્યું, અપરંપાર મહાત્મ કહ્યું છે, એમને કરેલા શાસ્ત્રોનું માતમ કહ્યું છે, એમની વાણીનું માતમ કહ્યું છે બધાએ સંતોએ. એટલે મહાત્મ શબ્દ આવ્યો એટલે તમામ જે ભગવાનની શક્તિ છે એ શબ્દમાં આવી જાય છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે એ પહેલું તમારે જાણવું. ત્યારે બધાએ જે આવ્યા અક્ષરધામમાંથી આવ્યા તેમણે નવા જોડાણા, તેમણે આ મૂર્તિમાં જોડાણા, પછી જ બધો મેળ પડ્યો છે. એમનું માતમ છે. ભગવાન સ્વામિનારાયણ કે છે, બીજું આ મન જે છે એને શું કરો, મારી મૂર્તિમાં એને જોડવાનું, એ બીજું એને જે પેલી રાજનીતિ આવી, આ રાજનીતિ જાણતા નથી એટલે કશું એ જીવમાં કંઈ છે. આ શીખવાડશે રાજનીતિ. હવે એ મનને વશ કરવાનો એક નંદ સંતોલે ભગવાન પાસે એ વિશેલ કરણી ઔષધિ હતી કે એના મનને વશ કરી લે. એ થાય ને કોઈ નથી. એના મન બધાના વશ કરી લીધા. વશ કરી લીધા એટલે એમાં ચોંટાડ્યા. એમનું સ્મરણ, એમનું ચિંતન અને સંતો રાત દિવસ એનું એ સ્મરણ કરતા ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું ધ્યાન. એ ધ્યાન એટલે જોવા. એ જોવાનો એટલો પ્રયત્ન કર્યો છે. બહાર જોવે, ચાલતા જોવે, મનમાં જોવે, એમ જોજો એ મૂર્તિને કરીને મન એમાં એને ફિટ કર્યું. હવે મન છે પેલું રાજનીતિ જોઈન્ટ ક્યાં કરે, એ જોઈન્ટ ક્યાં કરવું? એટલે ભગવાન એ જીવને, રાજા જે છે એને આ રાજનીતિ ભણાવશે, એ ગ્રંથો એને ભણાવશે. હવે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું ધ્યાન કરવાનું કહ્યું. આપણા પરમહંસોએ આ ધ્યાન અખંડ કરતા, દ્રષ્ટિ આગળથી દૂર થતા નહીં, આત્માની અંદરથી ક્યાંય તમે નીકળી નહીં શકો એટલો પ્રયત્ન કરતા. હવે ધ્યાન એનું કર્યું, એ ધ્યાન કર્યું એ તો પુરુષોત્તમ જ્ઞાન છે, તરત જ મૂર્તિમાં. દુનિયામાં જે ધ્યાન કરેલા છે એ છૂટી જવાના, આ એકલું જ ધ્યાન રહેવાનું છે. એટલે ધ્યાન જે છે એના સમજાવતા પદો પણ બહુ થયા છે. ભગવાન સ્વયં પોતે કેમ મારું ધ્યાન કરવું એ પણ એમને સમજાયું છે.
સ્વામિનારાયણ ભગવાન કે છે એ મન જે છે, અત્યારે તમે ભગવાનનું મન છે ભગવાનના સ્થાનો જે છે દર્શન કર્યા હોય તો મનને ત્યાં મોકલવું. ભગવાને અહીં સમયો કર્યો, આ ગામમાં ઉત્સવ કર્યા, ભગવાન અહીં ઠેકાણે બેઠા, એ બધું એ મનને ફેરવવાનું છે. એટલે એટલું બધું કર્યું છે કે મન બી જોઈને થાકી જાય. એટલે એને ચરિત્રો અને એટલા એને સ્થાનો કર્યા છે. ભગવાન સ્વામિનારાયણ કે છે એ પ્રમાણે તમારે મનને મારી મૂર્તિમાં જોડો અને મેં જ્યાં જ્યાં સમય ઉત્સવ કર્યા એ તમારે ચરિત્રો જાણો. કેટલા ચરિત્રો કર્યા છે કે અપરંપાર કર્યા છે. મનને એમાં ગૂંચવી મેળવાનું. એટલે હવે મન ગયો એટલે કાયા નગરમાં હવે એ કામ શ્રેષ્ઠ ચાલુ થઈ ગયું. રાજા ભણવા માંડ્યા. ભગવાન સ્વામિનારાયણ કે છે મારી જે કથા છે તમારે સાંભળીને કાનને વશ કરવા. હવે આ કાન જ્યાં ત્યાં જાય છે એટલે નાદાર છે, નથી મેળવવાનું, એ સાંભળે છે. નથી જે આકારમાં કંઈ નીકળવાનું એને જોવે છે એટલે નાદાર છે. નથી જેનું મહાત્મા જાણવાનું એનું માતમ જાણે એટલે નાદાર છે. ભગવાન સ્વામિનારાયણ જે બોલતા સભામાં ત્યારે તમામ માણસો એકત્ર થઈ જાય, લાખ લાખ માણસ ભેગા મળે અને ભગવાનના મુખારવિંદમાંથી જે વાણી નીકળે છે એ નીચે નહીં પડવા દેવાની. ભગવાન સ્વામિનારાયણ જે બોલે ત્યારે આમ તાકીને બધા બેસી રહે. ભગવાન શું બોલ્યા, ગમે તે જાતનો બોલ્યા હોય તરત એના આત્મામાં લખાઈ જાય અને બહાર લખાય જાય, બહાર નહીં જવા દેવાનું. ભગવાન સ્વામિનારાયણની જે કથા છે એ કથા એની છે, એનું વચનામૃત બન્યું અને જે છૂટું બોલ્યા છે એ હજારો ઠેકાણે નંદ સંતોએ પદોમાં લઈ લીધું છે. ક્યાં ક્યાં શું બોલ્યા શ્રી મહારાજ, શું એને વચન ઉચ્ચાર્યા, એ તમામ વચનો એ બધા ગ્રંથોમાં છે. ભગવાન સ્વામિનારાયણની જે કથા છે એને સાંભળી કાનને જવા નહીં દેવા. આ નિર્માલ્યનું સાંભળે છે એટલે નિર્માલ્ય બને છે. અત્યારે લશ્કરમાં જે હોય એ જે બોલે તે જ પ્રમાણે થઈ જાય તરત જ. પણ શ્રેષ્ઠ માણસો જે નાદાર છે એ આમાં ન આવી શકે. ભગવાન સ્વામિનારાયણ કે છે મારી જે કથા છે એને સાંભળીને કાનને બીજે જવા દેતા નહીં, એ નાદાર છે, નાદાર બનશો. ભગવાન સ્વામિનારાયણની જે કથા છે એ વાણી ઉચ્ચારે ત્યારે ગોપાળાનંદ સ્વામી જેવા હજારો પરમાંશો હાથ જોડીને આમ બેસી રહે. ભગવાન શું ત્યારે બોલશે, હજાર હજાર ગાવતી એની વાણી સાંભળવા આવે એને કારણે શ્રેષ્ઠ બન્યા. ભગવાનની જે વાણી છે એની એટલી બધી પ્રેમાનંદ સ્વામીએ જેટલું એની સમજમાં આવ્યું એટલી એમની પ્રશંસા એમની કરી છે. સ્વામિનારાયણ ભગવાનની વાણી ઘડીક વાર સાંભળવી જોઈએ તો સંસાર મૂકી દે. હવે કેવી વાણી છે, એ ઘડી વાર સાંભળવી જોઈએ. એ ભગવાનની વાણીમાં કલ્યાણનું સાધન આવતું જાય છે. એ ભણાવવાનું આ રાજાને. કાયાનગરમાં જે રાજા છે એને જ આ જણાવવાનું છે. ભગવાન સ્વામિનારાયણ કે છે અને ગ્રામ વાર્તાઓ તે સાંભળવા દેવાની, એ નિર્માલ્ય વાણી છે. એમ શ્રેષ્ઠ માણસ છે નિર્માલ એટલે નાખી દીધેલું, એક એઠું કોઈનું ખાતા નથી, એ નિર્માલ્ય છે. અમુક જેમ ફૂલ હોય કોઈ સૂંઘી લે એટલે માણસે સૂંઘ્યું એટલે નિર્માલ થઈ ગયું. હવે દેવને ચડવાને કામનું નિર્માલ છે, એ કામ પછી નથી લાગતું. એમ નિર્માલ્ય જે વાણી છે તમે સાંભળતા નહીં, આમાં કાંઈ છે નહીં. ત્યારે નંદ સંતોએ આ વસ્તુને સમજાવતા ઘણા દ્રષ્ટાંતો એમના ગ્રંથોમાં લખ્યા છે કે ધોળું એટલું દૂધ નહીં માનતા. અરે ખરહાડીની નું જે દૂધ છે એની ખીર કરશો તે ખવાશે નહીં. આવી બધી વસ્તુને સમજાવતા
જેટલા જેટલા બ્રહ્માંડમાં દ્રષ્ટાંતો દેવા એવી વસ્તુ પણ લાવે છે. ગામની વાત છે, એ માણસની વાત છે, એ નિર્માલ તો તમને સારો બનાવી શકવાની જ નહીં, એટલે ના પાડે. આ નિર્માલ તમે સાંભળતાની વાત જ નિર્માલ. ભગવાન સ્વામિનારાયણ કહે છે, જે ત્વચા છે એ જેને તમે નિર્માલ્યને અડતા નહીં, નિર્માલ્ય થઈ જશો. હા, આ બ્રહ્માંડમાં ગમે તેને અમુકને નિર્માલ્ય એનાથી કાંઈ થયું નહીં. ભગવાન સ્વામિનારાયણનો સ્પર્શ કર્યો ત્યારે એ સ્પર્શને કારણે ભગવાનનો આકાર એનામાં ગયો. એ સ્પર્શ છે. ભગવાન સ્વામિનારાયણ કે છે, મારો સ્પર્શ કરજો. એમનો સ્પર્શ જે કરવા માટે કેટલી મહેનત કરતા. એક સંત હતા, તે ભગવાને કીધું નહીં અને પોતે ત્યાં ગઢપુર ગયા. ભગવાન સ્વામિનારાયણે પાર્ષદને કહ્યું કે સંતોને કહી દે પાછા ફરે, મને મળે નહીં. એ સંતને કહ્યું, સંત લક્ષ્મીવાડીમાં જઈને પુષ્કળ રડ્યા. પાર્ષદે કીધું, ભગવાન એ સંતને 3 દિવસ સુધી રસ્તામાં ખાવા નહીં મળેલો અને અહીંયા એને અન્ન પાણી લીધું જ કરે છે. આપને બીજું કંઈ નથી કરવું, એક અડવું જ છે. પછી પાર્ષદને કહ્યું, બોલાવી લાવો. પછી એ સહેજ આમ સ્પર્શ કરે છે. અને આપણે જે સ્પર્શ કરીએ છીએ એ નિર્માલ્યનો છે. હા, ગમે તેને અડો તે નિર્માલ્ય. અત્યારે ગોપાળાનંદ સ્વામીનું વસ્ત્ર જે છે એને બોળીને ભૂતને છાંટો રાડ કેમ પાડે? તો કે એ તો રાજનીતિ જાણે છે, એના શરીર ઉપર આ કપડું હતું. અને નિર્માલ્યના આવા મણમણના ગાભા પલાળીને છાંટો ને, જો ખાય તો ઉલટા ગયા હોય તો પાછા આવે. એ નિર્માલ્યના કપડા છે. ભગવાન સ્વામિનારાયણને જે તે વખતે અડ્યા એ શ્રેષ્ઠ બન્યા, એનો આકાર એમાં ઉતરી ગયો. એમની કોઈ વસ્તુ, જડ વસ્તુ એમને અડી એ સાચવી રાખી કે એ એને અડીએ એમાં ગુણ ઉતરી ગયો છે. એમની કોઈ પણ વસ્તુ રાખવામાં આવી, ચાંખડી રાખવામાં આવી, ચરણારવિંદ રાખવામાં આવ્યા, એમને પહેરેલા કપડા રાખવામાં આવેલા, દાગીના પહેરેલા રાખવામાં આવેલા. એ શું કારણ છે? એમાં એનો સ્પર્શ. એમાંથી શું થાય કે એને અડી જોજો શું થાય છે? એ સ્પર્શ છે. અને આ જે માણસ છે નિર્માલ્ય છે, એને તમે અડતા નહીં. અત્યારે આમ બથમાં ગાલીને મળે ને આમ કરે, એને પણ આમાં છે શું? અત્યારે જીવ ન હોય, હવે એને મળે, એને થાળી મૂકે, દાદા જમો, આમાં કંઈ નથી. આ તો નિર્માલ માલ વગરનું થઈ જીવ નથી, આમાં રાજા નથી. એમ પેલો જીવ જે કાયાનગર છે એ રાજા એ કાંઈ ભેડો નથી, નિર્માલ છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, એને તમે અડતા નહીં. શ્રી મહારાજ પૃથ્વી ઉપર આમ પગ મૂક્યો હોય, મોરડી પહેરીને ચાલ્યા હોય, તો એ ચાલીને બીજો પગ બદલાવે તે પહેલા બધી ધૂળ લઈ લે. એ કેમ લઈ લે? તો કે એનો સ્પર્શ જે છે એ દુર્લભ છે, ત્યારે આ શ્રેષ્ઠ બનવાના છે. મુક્તાનંદ સ્વામીએ ગ્રંથો લખતા આરંભમાં કહ્યું છે, તમારા ચરણની રજ માથે ચડાવ્યા પછી હું ગ્રંથ લખવાનો આરંભ કરું છું. હવે એ કોઈને બુદ્ધિ હોતી છે. અહીં તો આ બધા તેલનો માલિશ કરે છે, આ ધૂળ હોય એને એમની ચરણ રજને માથે ચડાવીને આ ગ્રંથ લખવાનો આરંભ, એ ધૂળ એને પાયો આવી જોઈએ અને ત્યાં ચડાવી પછી લખે છે. ભગવાન સ્વામિનારાયણ કે છે, અને નેત્ર જે છે એ નિર્માલ્ય જોયેલા, હાવ જેમાં કઈ માલ નથી એને જોયેલા. એટલે ભગવાન સ્વામિનારાયણ કે છે, મારી મૂર્તિનું તમારે દર્શન કરવું, ત્યારે એમાં એ યુગ ઉતરશે. જોયા પછી આત્મામાં ઉતરે. એ મારી મૂર્તિના અને મારા જે દાસ છે, પરમહંસો છે, દાસ એટલે ભગવાન કેમ કરનારા છે, એને એના દર્શન તમે કરજો.
એમના ચિત્રો પણ આ ચિત્રાણા. ભગવાન સ્વામિનારાયણ બેઠા હોય અને 500 પરમહંસોના ચિત્રો ચિત્રાણા. એ બીજા કોઈના ચિત્રાવાય નહીં, એની જોડે નહીં. પછી ગમે તેટલા થાય, એમને આ વખતમાં જે થયા બધા ચિત્રાણા અને એના સામે નામ લખેલા છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ જે આપણે જે માણસો નિર્માલ્ય બને છે એ જોયેલા છે. નર્દમ નિર્માલ્ય નાદાર એને જોયા છે, એટલે કોઈ દાડો હારો બની શકે નહીં. આપણે ઘણા લોકો કે માય કાંગલું, માય કાંગલું, એની માય હાવ નિર્માલ્ય બનાવ્યું, કઈ માલ નહીં. એક બહેરી ભગત હતા, ઈશ્વરીમાના વખતથી સત્સંગ, એ જ બળ એમાં રહેલું અત્યારે. પણ એના છોકરા જો મંદિરે ન જાય તો જે ચડાવી દે ડીએસપી ની પેડે 3 ચકડીઓ ખાઈ જાય. પણ એ રાજનીતિ જાણે છે, એ રાજ ચલાવવાનું જાણે છે. મંદિરે ગયા વગર ખાવા નહીં મળે, જાઓ જાય જ. અને નિર્માલ શું કે હવે કઈ નહીં, મોટું થઈને જજી, આ શું મોટું, અને આમાં અહીં હોશિયાર કરવા ફરે. આ હોશિયાર થતું છે રાજનીતિ જાણ્યા વગરનું. એ તો દેહ જ નકામું છે એનું. ત્યારે ભગવાન સ્વામિનારાયણ દર્શન કરવાથી, દર્શન કર્યા એટલે એ રાજનીતિ ભણે છે. એના નેત્રો જે છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શરીરમાં નેત્રો. કોઈ વસ્તુ ખેંચી લાવવાની નેત્રોથી જ. એ પહેલા નેત્રો જોઈન્ટ કરશે સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં અને એ એમાં આવશે. પછી એમના દાસ છે બધા 500 પરમહંસો, દાદા ખાતર હજારો એમના દાસ છે. એના આકાર અથવા એના નામ એમાં આવશે. એના આકાર જે છે એ પણ એમાં આવશે. એ બધા રાજનીતિ ભણેલા છે. એનું શરીર જે છે, અંતકણ છે, એ રાજા બરાબર ચલાવે છે. મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે હે મન, હવે કંઈ બીજું બોલતું નહીં. સ્વામિનારાયણ સ્વામી એનું મન કેમ બોલ્યું? એ રાજનીતિ જાણે છે એટલે એને કોઈ બોલ તે બોલ્યું. જે રાજનીતિ ન જાણે તે નહીં બોલે, અને બોલે તો ઘડીક બોલીને બંધ. 8 જામ એટલે બંધ જ નહીં. એ કેમ બોલ્યું? તો કે એના ઉપર એને રાજનીતિ જાણે, બોલ તે બોલે છે. ભગવાન સ્વામિનારાયણ કે છે મારું દર્શન કરવું, અને મારા જે દાસ છે એમાં ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદજી મુખ્ય છે. ભગવાન કે એમ જ કરવું, બીજું કોઈ વસ્તુ નહીં કરવાની. ત્યારે બધા શ્રેષ્ઠ યોગને પામ્યા. ભગવાન સ્વામિનારાયણ કે છે જે રસના, જે વાણી, જે જીભ છે તે મારા ગુણને ગાય. હવે ગુણને ગાય, એ કેટલા ગાયા છે કે જેમણે એટલા ગુણ ગાયા છે એના 5 કીર્તનો મોઢે કરવા કઠણ છે. પ્રેમાનંદ સ્વામીના કે છે 8000 પદો છે. કેટલા ગુણ ગાયા, એટલા ગુણ ગાયા. બ્રહ્માનંદ સ્વામીએ 50 ગ્રંથો લખ્યા, એના ગુણ ગાયા છે. એ ગાય છે અને લખતા જાય છે. હવે ગુણ ગાય. આ નિર્માલ શાના છે? નિર્માલ્યોના ગુણ ગાય છે. ત્યાં વાંધો છે એનો. એમાં પછી આદર ક્યાંથી આવે? નાદાર છે નિર્માલ્યોના ગુણ ગાયેલા, બહુ ગાયેલા. નર્દમ નિર્માલ્યો હાવ કાંઈ માય છે નહીં, એના ગુણ અને ગાયેલા બહુ. એક છોકરા છોકરી પરણાવે તો આ જમાય છે ના ગુણ ગાય. આવા અમે ધાર્યા નહોતા, એવા મળ્યા છે ભગવાનની કૃપાથી. આને જાલીને મરજી બોલી નાય પણ બહુ સારા. હજુ 2 વર્ષ થવા દે. અને એટલું ભણ્યા છે, મહિને 25,000 પગાર લાવે છે. સારું, મણ રોટલા ખાજો વધારે. એટલા નરા નિર્માલ્યોના ગુણ ગાય, એટલે પેલા નિર્માલ છે એ સમજાવશે.
જો આને ભગવાનના ગુણ ગાય તો એના ગુણ ગાવાની લાયક બને છે. અત્યારે આપણે પ્રેમાનંદ સ્વામી પાંચસે પરમાસ ઉત્તમ રાજાને હજારો હરિભક્તોના જે ગુણો ગાઈએ છે એ ગુણ એમણે સ્વામિનારાયણના ગાયા છે એને કારણે છે. અને આપણા કોઈ ગુણ છે જ નહીં એટલે લાવે જ ક્યાંથી નિર્માલ્ય? એ નિર્માલ્યોના ગુણ ગાયા એને, જેમાં કાંઈ નથી. એમાં એટલા દુઃખી છે નિર્માલ્યો, હવે એને એમાં ગુણ ગાય. જેના તમે ગુણ ગાય એ જ તમને દુઃખી કરવાનું છે. અત્યારે કોઈ રાજાનો શ્લોક બનાવે તો રાજા ગામ લખે, પણ ભિખારી હોય એના ગુણ ગાય એમાં હું નિર્માલ્યમાંથી નીકળવાના. અત્યારે કોઈ દાંતણી હોય એના ગુણ ગાય તે કહે લો દાંતણ લઈ જાઓ, 2 દાડા ચાલશે. કહે આના ગુણમાંથી નીકળે શું? નિર્માલ્યોના જે ગુણ છે એ ના પાડશે, ના ગાશો જ નહીં તમે કોઈ ના. બ્રહ્માનંદ સ્વામીને કહ્યું છે બીજા પછી રાજા મહારાજાઓએ એ જ્યારે સાધુ થયા ને જ્યારે પધાર્યા છે પાછા કે મારું કવિત કરો, કે હવે ન બને, હવે નહીં બને. મેં પાન બીડું ખાધું, હવે હું કોલસા નહીં ચાહું. કોલસા એટલે નકામા કીધા. હવે ને એ વાત જતી રહી. પહેલા ને કરેલું, હે ઘણી ખમા મહારાજા ધીરાજને એ કરેલું. એને કહેતા હાવ નિર્માલ, હાવ દુઃખી. હવે ને ભગવાનના એક દાસ હતા ભગુજી પાર્ષદ, ભાવનગરના મહારાજા વજયશેવજીએ કહ્યું, સજી મારા પર એક કાગળ લખ્યો કે ભગુજી જે પાર્ષદ આપની પાસે રહેશે એક તરવાનો ઝટકો મારે ગમે તેના ભાગ કરી નાખીશ, મારે એને જોવા છે, એમને મોકલો. ભગવાને મોકલ્યા છે. એની પ્રછંદ કાયા, મોઢા પર તેજ ભભૂકે છે, ત્યાં ગયા. એને જોયા, ઝટકાનો ખતરો કરે. એ ભગુજીને કહે છે, ભગુજી તમે મારું જો શરીર સાચો અંગરક્ષક થઈને રહ્યો તો તમને 2 ગામ આપું, મકાન આપું, તમે કેવા આપો? કે નહીં ભલે મહારાજા, નહીં ભલે. મેં ભગવાન પુરુષોત્તમને ચાકરી કરી છે એટલે હવે મારું મન જ કઈ નહીં ચાલે. એ પછી પાછા આવતા રહ્યા. પણ એ નિર્માલ્યનો સંગ નહીં કરેલો. અત્યારે ગોપાળાનંદ સ્વામીને સૌ સંભાળે, મુક્તાનંદ સ્વામીને સંભાળે, બ્રહ્માનંદ સ્વામીને સંભાળે. એ નિષ્કુળાન એ શું ભણ્યા? એ ભણ્યા આ ભગવાન કે છે આત્માની અંદર ઉતાર્યો, અને પછી એ અંતકરણને ક્યાં કેમ ચલાવવું અને ઇન્દ્રિયોને કેમ ચલાવી, તમામ લગામ એના હાથમાં આવી. અત્યારે જેમ ઘોડું હોય તે જ, અને લગામ ન હોય તે ઘોડા પર બેસાય જ નહીં, ગમે ત્યારે હેઠું નાખી દે, હેઠું જ નાખે. એમ ભગવાન સ્વામિનારાયણ કે છે, સ્વામિનારાયણના ગુણ કેટલા માણસે ગાયા? કે હજારો માણસોએ ગાયા. એના પદો આ બ્રહ્માંડમાં ગવાણા. અત્યારે લાખો માણસો સાંજે વંદો સહેજાનંદ રસરૂપ અનુપમ સારને લોલ, જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને લોલ. એ કેમ ગવાય? શું થાય એનાથી? એનાથી થાય એ રાજ ચલાવી શકે, દેહની અંદર કામ કરી શકે. મિત્રા કાંઈ પણ કામ નથી આપતું ને, ખાઈ પીને પછી હળગાવી દે, બસ આટલું જ કામ. ભગવાન સ્વામિનારાયણના ગુણ ગાયા, ગુણ ગાય તો એમાં ગુણ ઉતરે. એના ગુણ ગાયા એટલે એના ગુણ યાદ કર્યા, એ ગુણ આમાં ઉતરે. શ્રી મહારાજ હાથ જોડતા બધાને તે એમાંથી શીખી જાય. શ્રી મહારાજ આ પ્રમાણે સ્નાન કરતા, આ પ્રમાણે બેસતા, આ પ્રમાણે પહોંચતા, આ એની તમામ ક્રિયા જોઈ અને એના ગુણ ગાય એટલે એમાં આવતા જ રહે. ભગવાન સ્વામિનારાયણ જે જમેલા હોય એને જમ્યા છે બધા જ, એનો સ્વાદ લે. શું એમાં થાય? તો કે ભગવાનનું ધરાવેલું તરત
એ જેમાં છે એ બધાએ થોડું થોડું પણ લે. શું કરવા લે કે એ અન્નમાં, એ અન્ન છે એ શરીરમાં ગયું, શરીરમાં જઈને એ ભગવાનનું શરીર અંદર ઉતરે. શ્રેષ્ઠ એને કારણે બન્યા. અત્યારે જે માણસો પરમેશ્વરને ધરાયા વગરના ખાય છે એ હાવ નિર્માલ્ય છે. અને ભગવાનનો ભગત હોય જો ભગવાનને ધરાયા વગરનું ખાય તોય નિર્માલ થાય, પેલું બની શકે નહીં. શરીમાનના વખતમાં નંદ સંતો શરીમાનની માનસી પૂજા કર્યા સિવાય અથવા ભગવાનને ધરાવ્યા સિવાય મોઢામાં કંઈ પણ મૂકવાનું, એમાં એ રાજનીતિ જાણે છે. અને જે માણસો હોવાના ખાય તો એ નિર્માલ અને પાર વગરના દુઃખી. અને ઝેરના પડીકા આપ્યા હોય ભૂલથી તો એને ધરાવેલું હોય તો એ પડીકું એને બચાવી દે. સંતોને ખાવામાં ઝેર નાખ્યું હોય પણ એને ખબર ના હોય, પણ ભગવાનને ધરાવે એટલે ઝેર ચડે નહીં. એ ભગવાનને ધરાવવાનો ગુણ છે એ બતાવશે. આ રાજનીતિ બધી ભણાવે છે. આ રાજનીતિ એ પુરુષોત્તમ ભણાવે તો જ આ જગતમાં નહીં. આ રીત કોઈ જાણે પણ નહીં અને આ રીત કોઈ કરી શકે નહીં. એ બધા કરશે ત્યારે બળને પામશે અને ભગવાનના યોગને પામશે અને મોટા પદને પામશે. અને નાસિકા છે એ ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીનું પુષ્પ હોય એ સૂંઘતા અને રાખી મૂકતા, છાતી અડાડતા, માથે ચડાવતા. એ શું કરવા? તો કે એ પુષ્પ દ્વારા ભગવાન સ્વામિનારાયણ આત્મામાં ઉતરવા છે. એમના વખતમાં જે ફૂલો એમણે પહેરાવ્યા છે એટલા બ્રહ્માંડમાં કોઈએ ફૂલ નહીં પહેરેલા. ભગવાન સ્વામિનારાયણને માટે ઉનાળા હોય ત્યારે આખું એનું આસન હોય, ઓઢવાનું હોય, ત્યાં ફૂલની ચાદર થઈ જાય. ફૂલ તકિયા પર ફૂલ ગોઠવાઈ જાય. ઓઢવાની ચાદર ફૂલની બનાવે. એટલા ફૂલા બ્રહ્માંડમાં કોઈ પહેર્યા નથી અને હવે કોઈ એટલા પહેરાવી શકે એમ નથી, એટલા એમણે પહેર્યા છે. એ ફૂલો આ દિન સુધી રાખી મૂકવામાં આવ્યા છે, હજુ એ રહેવાના છે. ભગવાન સ્વામિનારાયણ કે છે પણ કોઈ ઇન્દ્રિય કુમાર્ગે ચાલવા દે નહીં. કુમાર્ગ આ બતાવ્યો તે માર્ગ અને પેલો કુમાર્ગ, એટલે એ માર્ગમાંથી નીકળે એવું નથી. એ નિર્માલ માર્ગ છે, કુમાર્ગ આવ્યો. આટલાવાના જે ભગવાને કર્યા છે બધા શરીરમાં નાસ્તિત્વએ કરેલા છે. અને જે કંઈ અત્યારે થઈ રહ્યું છે અને કાયમ થતું રહેવાનું છે એનું જે મૂળ કારણ છે એ ભગવાન સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ કે છે આવી રીતે દેહરૂપી નગરને વિશે, એમાં નગર છે અને એમાં રાજા છે. બીજું નગર તો બની શકે એવું છે, આ નગર કોઈનાથી બની શકે એવું નથી. ભગવાનનું બનાવેલું નગર છે. આમાં જે વસ્તુ એમણે ગોઠવી છે એવી આ બ્રહ્માંડમાં કોઈ પણ માણસ બનાવી શકે નથી. નગર તો પાંચવાના ભેગા કરીને બનાવી શકે કોઈ, આ બનાવી શકે એમ નથી. અને એ નગર કોઈનાથી બને એવું નથી. ગમે તેવું નગર બનાવે પણ એ નગર હાલે ચાલે નહીં, એ કંઈ પકડી શકે નહીં. અત્યારે મકાનને એમ કહો કે મકાન આ ભગવાનની વાત સાંભળ, એ શું સાંભળતું હતું? એટલે ભગવાને જે આ નગર બનાવ્યું છે એ કોઈનાથી બને એવું નથી. એ નગરને વિશે કોઈ એ હુકમ ફેરવી શકે. શું એને જાણ્યું? જે કંઈ જાણવાનું તો જાણ્યું એટલે એના હુકમે ફરે નહીં, એ બરાબર જ કરે અને કરે એટલે એને સંતોષ પૂરો હોય. ગોપાળાનંદ સ્વામીને હજારો રાજાઓએ, બધા માણસોએ કહ્યું અમે દુઃખી છે. ગોપાળાનંદ સ્વામીએ કોઈને કહ્યું નથી કે અમે દુઃખી છીએ. શું છે? એ રાજનીતિ જાણે છે. અને આ રાજનીતિ જાણતા નથી. દેહનું દુઃખ, ઇન્દ્રિયોનું દુઃખ, વ્યવહારનું દુઃખ, જાત જાતના દુઃખના ઢગલા નરા.
ભગવાન સ્વામિનારાયણ કે છે, આ જે મેં તમને પુરુષ પ્રયત્ન બનાવ્યો, આ પ્રયત્ન જે કરતા નથી એ નિર્માલ્ય છે, અને આ પ્રયત્ન કરશે એ માલવાળા બનશે. ભગવાન સ્વામિનારાયણ કે છે, નાદારપણાનો સારી પેઠે ત્યાગ કરે. ભગવાને બતાવ્યો છે આદર કરે, અને નાદાર એટલે કંઈ કરે નહીં એનો સારી પેઠ ત્યાગ કર્યા એક જ ઉપાય બતાવે છે. એમણે પહેલા જ કહ્યું છે, હું એક સાધન બતાવ્યું છે, એમાં બધું આવી જશે. એક આદર કરો તો બધા સાધનો આવવા માંડે, જ્ઞાનનું, ભજનનું, દર્શનનું. પેલું કંઈ કરતા નથી, એમને નિર્માલ્યો બેસી જશે. એટલે આપણે આને સમજીએ તો તમને કોઈક પૂછે કે તમે સુખી શાને કારણે છો, તમારા છોકરા હારા શાને કારણે છે, તમારા ઘરમાં ભૂત પ્રેતની, એ તમને પૂછે. પણ આ હોય તો, અને જો આ રાજરીતિ ભગવાને બતાવી છે એ આત્માને ન ભણાવો તો જે અંદરની પ્રજા, એનું ઘર જે અંદર છે એ અને બહારની પ્રજા એક પણ માણસ હુકમ માને નહીં. એ દુઃખી દુઃખી હાલતમાં જીવતા હોય. કેટલું દુઃખ કે તમને ઢગલાબંધી કે. ભગવાન સ્વામિનારાયણ કે છે, નાદારપણાનો સારી પેઠે ત્યાગ કરે એ જ કલ્યાણને માર્ગે ચાલ્યો છે. એ રૂડેમાં આ રૂડું થઈ જ જવાનું. એ રૂડો માર્ગ જ રૂડે માર્ગે ચાલ્યો. પેલો કુમાર્ગ છે. એક કે ગામે નહીં આવવાનું, પાણીએ નહીં આવવાનું, કોઈ ઘરે નહીં આવવાનું, એવે માર્ગે જાય છે. ભગવાન સ્વામિનારાયણ કે છે, આ સ્વભાવ જીત્યાનો હું તમને આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય કયો છે, તમે આદર કરવા માંડો. સજી મહારાજના વખતમાં હજારો માણસો જાત જાતને આદર કર્યા, કેટલાય હરિભગતો થયા. ભગવાનને શું આપીને રાજી કરીએ આપણે? તો કોઈ બળદ તૈયાર કરે, એવા કરે રૂપાળા, એવા એને સાચવે અને રૂપાળા સુંદર દેવ જેવા બનાવે, અને પછી ભગવાન પાસે જઈએ. ભગવાન આપના રથમાં જોડવા માટે હું લાવ્યો છું, અને બળદ તો આપને આપું જ છું, પણ એની સાથે હું ઠેઠ સુધી આપની સાથે જ રહેવાનો છું. આ બધા પ્રયત્નો શ્રેષ્ઠ કર્યા છે, એની કથાઓ લખાણી. જેટલા કલ્યાણને અર્થે સાધનો છે એ બધાય પુરુષ પ્રયત્ન કરે એ સાધનો પ્રાપ્ત થવા માંડે, ધ્યાન પ્રાપ્ત થવા માંડે, ભજન પ્રાપ્ત થવા માંડે, જ્ઞાન પ્રાપ્ત થવા માંડે. જેટલા શ્રેષ્ઠ યોગ કરી એ બધાએ પ્રાપ્ત થવા માંડે. ભગવાન સ્વામિનારાયણ કે છે, માટે પુરુષ પ્રયત્ન છે તે જ કલ્યાણને અર્થે સર્વ સાધનથી મોટું સાધન છે. એ ભગવાને કરાયું. જે નાદાર હતા એની પાસે આદર કરાયો. મુક્તાનંદ સ્વામીએ બધાને જોયા છે, જેમાં કાંઈ પણ નહીં એ પણ ભગત થયા. ભગવાનના કેવા થયા કે જોવા જઈએ એવા બન્યા. શું કરાયું? એને બધા પાસે આદર કરાયો. ભગવાન સ્વામિનારાયણે જે કલ્યાણનો એક સાધન બતાવ્યું એ પુરુષ પ્રયત્ન. એટલે આપણો જે આત્મા છે, જો આ પ્રયત્ન કરે તો એ કલ્યાણને પામે, અને દેહ મૂકે ત્યારે ભગવાનના ધામમાં જવાને યોગ્ય બને. એ વાત ભગવાનને ઘણી રીતે સમજાવી. એમનો જે એક એક શબ્દ છે એ નંદ સંતો એના આત્માની અંદર ઉતારી દેશે, અને ગ્રંથોમાં ઉતારી દેશે, અને પછી એના લખાણ કરે, અને આ વાત પછી ચારે બાજુ ફેલાવશે. એમણે જે વાત કીધી હોય એ ફેલાવી દીધી હોય તરત જ, એ ચાલુ જ થઈ જાય ત્યાં જ. આ પ્રમાણે ભગવાને વાત કરી. ઇતિ વચનામૃત. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 12મું વચનામૃત પૂરું થયું. સહજાનંદ સ્વામી